નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે નરેન્દ્ર મોદીના લાડકા ઉદ્યોગપતિ અનિલ અંબાણી એમને ત્યાં એમના સંસ્થાનોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડા પડે ત્યારે જરા કંઈક અવનવું બની રહ્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે સૌથી પહેલા નરેન્દ્ર મોદીને કોઈએ વડાપ્રધાન તરીકે ઝંખ્યા હતા, જોયા હતા, તો એ અનિલ અંબાણી હતા. અને આ અનિલ અંબાણીની કંપનીઓ ઉપર દરોડા પડે તો આ શું, આની પાછળનું રહસ્ય શું છે એ અમે શોધવાની કોશિશ કરતા હતા. અને ગિરીશભાઈને અમે વિનંતી કરી, આપણા સીધું ને સટના મિત્ર ગિરીશભાઈ જોશી એ અંતરિયાળ વાતો બરાબર જાણીને આપણી સાથે શેર કરે છે. એટલા માટે અમે ગિરીશભાઈને વિનંતી કરી કે આપણે છે ને આની ઉપર એક એપિસોડ કરીએ. કારણ કે આમ સામાન્ય રીતે ન મનાય કે અનિલ અંબાણીને ત્યાં તો વળી દરોડા પડતા હશે અને એ પાછા ઈડીના દરોડા પડતા હશે. અને એમાં પાછું હમણાં સુપ્રીમ કોર્ટે ઈડીને ઝાટકી હતી, એના પછી અનિલ અંબાણીને ત્યાં દરોડા પડે તો આમાં કંઈક નક્કી કંઈક રંધાયું હોવું જોઈએ. તો ગિરીશભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે. અને તમારી પાસેથી અમે એવી અપેક્ષા કરીએ છીએ કે અંતરિયાળ વાતો શું છે એ જરા આપણા દર્શકોને અને મને પણ આપ મોકળા મને જણાવો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર હરિભાઈ. આમાં કેવું છે કે મિત્ર એમના કોણ છે એ તો લાઈવ મીડિયા વાળાએ પૂછ્યું હતું કે મારો કોઈ મિત્ર નથી, મારે બધા અરેન્જમેન્ટ્સ હોય છે, એની અંદર કોઈ મિત્રતા નથી હોતી. એટલે આમાં કોઈ નવાઈની વાત નથી. પણ એક તમે જુઓ કે 2008 થી એક સિસ્ટમ ચાલી રહી છે કે જ્યારે પણ અનિલ અંબાણી કોઈ પણ કામ કરવાની કોશિશ કરે છે ત્યારે એની સામે કોઈક હિન્ડ્રન્સીસ આવીને ઉભા કરી દેવા. 2G ના કેસ 2008માં ચાલુ થયો, જેમાં ઘણા બધા ગતલા હતા પણ નામ અનિલ અંબાણીનું આવ્યું પહેલું. પછી એને કે ભાઈ તમે 2011માં સીબીઆઈ પાસે હાજર થયો ત્યારે ડોક્યુમેન્ટ આપે કે ભાઈ આ બધું અરેન્જમેન્ટ હતું, એની અંદર મારી ક્યાં ગપલા છે કે, એટલે એ પછી કેસ બંધ થઈ જાય છે. 2018માં સાહેબ લઈ જઈ અને પહેલો ફોટો રિલીઝ કર્યો કે મારા ભેગો અનિલ અંબાણી છે ને રાફેલનો અમે ડીલ કરવા જઈએ છીએ. આટલા બધા ડીલ થયા, આટલો મોટો ડ્રોનનો ઇઝરાયલ સાથે ટાઈપ થયો, અડાણીનો ફેક્ટરીઓ પડી ગઈ, ડ્રોન બનવા માંડ્યા, ડ્રોન યુક્રેન પહોંચવા માંડ્યા, ત્યાં સુધી કોઈ મીડિયા કવરેજ નહોતો. એટલે આની પાછળનું ષડયંત્ર હતો. પણ એ ભૂલી ગયા કે મુકેશ અને અનિલ અંબાણી ધીરુભાઈના છોકરાઓ છે. એ લોકો 5-10 વર્ષનું પ્લાનિંગ ના કરે, એ લોકો 100 વર્ષનું કરે. એટલે પ્લાનિંગ જે થયું એમાં 2018માં પછી એ ખોટા સાબિત થયા કે ભાઈ તમે એના પર 58,000 કરોડનું તમે દાવો કર્યો કે ભાઈ આમ છે ને આ બધું ગફલત છે ને 36 વિમાન લે છે ને. જયારે એ ખોટું સાબિત થયું ત્યારે 75,000 કરોડનો ડિફોર્મેશન કેસ અનિલ અંબાણીએ જર્નલિસ્ટ અને મીડિયા હાઉસ ઉપર કર્યો હતો. 2019માં જે પણ સોશિયલ પ્રેશર લાવીને એમને પછી એમ કીધું ભાઈ આ તું પાછું લે અને ઈ લેવડાવો. જો ઈ ખોટો હોત તો ઈ ડિફોર્મેશન કેસ શું કામ કરત. એના પછી તમે જુઓ તો 2020માં બે બેંકો એને ફ્રોડ જાહેર કરે છે, કેનરા બેંક અને યસ બેંક. ફ્રોડ જાહેર કર્યા પછી એમાં યસ બેંકે 2020માં ઈ કર્યો હતો, દાવો કર્યો હતો કે એના 3,000 કરોડ જે છે એને મની લોન્ડરિંગ કર્યા છે સાયપ્રસ થી અને બીજા ટેક્સ હેવન કન્ટ્રીઝમાંથી. એમાં તમે કઈ સાબિત કરી શક્યા નહીં, કેસ ચાલતા રહ્યા. એના પછી તમે આવો કે 2024માં સેબીએ એના પર 5 વર્ષનો બેન્ડ નાખ્યો અને 25 કરોડ રૂપિયા પેનલ્ટી લગાડે છે. ક્યારે? જ્યારે સેબીની અંદર માધવીબેન બુચ આવે છે અને બધી જે ષડયંત્રો ચાલી રહ્યા હતા એમાં અનિલ અંબાણી અંદર ઘૂસે ને તો પાછા એ કઈક પોરા કાઢે, એટલે એને 5 વર્ષ પહેલા જ ફિલ્ટર કરીને બહાર રાખી દીધો. આ એક ષડયંત્રનો ભાગ હતો. બીજો તમે જુઓ તો સોલાર એનર્જી કોર્પોરેશને 2022માં એને 3 વર્ષ માટે બેન કર્યો હતો. એ કયો સમય હતો? જ્યારે અદાણી સાહેબ અમેરિકામાંથી એસસીઆઈની પરમિશનથી ખોટા કાગળમાં કરોડો રૂપિયા ઉઘરાવી આવ્યા અને પછી પતળું થયું. એ વખતે અનિલ અંબાણી હોત અને પાછળ જાત તો વળી પાછા ઈ પણ કઈ કાઢી આવત. એટલે બરોબર આપણા ભાઈને પ્રોટેક્ટ કરવા માટે એમના જેટલા કોમ્પિટિટર હતા એમણે અલગ રાખ્યા અને એવી રીતે એમને દબાયા.
ટાટા સોલારની અંદર હતો, પણ ટાટા પોતાની રીતે શાંતિથી પોતાના કામ કરે, એટલે ઈ ક્યાંય નડતર હતો નહીં. જો સોલારમાં નડતર, હવે તમે નવાઈની વાત લાગશે કે પાવરમાં બે છે. અદાણીને તમે રિલાયન્સ પાવરની જો કેપેસિટી જુઓ ને, કે એની પાસે જે ગ્રાહકો છે પાવરમાં, એ 33,480 મેગાવોટના પાવર છે, એના પાસે કસ્ટમર છે. આટલું બધું કર્યા પછી અદાણી પાસે 18,150 ના જ મેગાવોટનો પાવર કસ્ટમર છે. એનો મતલબ એ છે કે ઓલરેડી 3 ગણું તો એનું હોલ્ડ ત્યાં છે જ. હવે એમાં કાપી શકતા નથી, એટલે સોલારમાં એ ન ઘૂસે એટલા માટે 3 વર્ષ એને બેન્ડ કરી અને અદાણીને મુક્તો મેદાન આપ્યો કે તું રમી લે ભાઈ, જ્યાંથી પૈસા મળે. આ તો સરકારી કંપની છે, એને લખી આપ્યું આંધ્રા પણ અમારાથી આટલામાં માલ લેશે, આમ લેશે, એ બધા કાગળ લઈ જઈને ફોરેનમાં પૈસા ઉઘરાવ્યા. એટલે હવે તમને મોટો ખ્યાલ આવે કે ભાઈ અનિલને હેરાન કરવા પાછળનું કારણ એ કે જ્યારે પણ એ તમે કોમ્પિટિશનમાં ક્યાંક ખતરા જેવું લાગે એટલે એ બધું એનું કાર્યક્રમ પૂરું કરવાનું. અને અત્યાર સુધીના થયેલા કેસમાં ક્યાંય પણ કાંઈ નિવેડો મળતો નથી. હવે એનો તમે એક અંદાજ જોઈ લ્યો કે 2 પ્રોજેક્ટ બહુ સક્સેસફુલી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કર્યા. એ મેટ્રો વર્સોવા ઘાટકોપર અંધેરી જે કોરિડોર હતો, એમાં એમણે ત્યાં મેટ્રોનું બનાવ્યું. દિલ્હી મેટ્રો એરપોર્ટની એમણે બનાવી. આટલા વર્ષથી ચાલે છે, એમાં કોઈ દિક્કત નથી. એમાં બન્યા ગયા પછી એમને લેટર આપે છે કે ભાઈ તમારું કામકાજ બરોબર નથી, એટલે તમારા પૈસા રોકી લેવામાં આવે છે. તો 10 વર્ષથી તમે વાપરો છો, તો એ પછી ખોટીપું કેમ હતો એની અંદર? 2700 કરોડ રૂપિયા એના ત્યાં બાકી છે. 1600 કરોડ રૂપિયા એને મહારાષ્ટ્ર ગવર્મેન્ટને ઘાટકોપર, કારણ કે હું મારું બચપન ત્યાં ગયું છે, હું ત્યાં રહું છું. ઘાટકોપર વેસ્ટની બાજુમાં તમને રિક્ષા ઉભી રાખવાની જગ્યા ન મળે, એની અંદર એને મેટ્રો સ્ટેશન ઊભું કર્યું ઘાટકોપર વેસ્ટની સામે. ઈ ઊભું કરતા કરતા જે બધા ઇન્ડરન્સીસ આવ્યા, ખાલી કરાવવાની જગ્યા હતી, એમણે બધી મહેનત કરી. એમાં 1600 કરોડ જે કોસ્ટ એનાન્સમેન્ટ થઈ, આજની તારીખમાં મહારાષ્ટ્ર ગવર્મેન્ટે અનિલ અંબાણીની કંપનીને આપ્યા નથી. હવે આ 2 ચોપડા લઈને બધી બેંકોમાં જાય છે કે મારા જો 39,000 કરોડ બાકી હોય અને તમે મને કહો છો કે હું ફ્રોડુલન્ટ છું, કે હું ડિફોલ્ટર છું, તો તમે સાબિત કરો. એટલે કોઈ પણ કોર્ટ ગવર્મેન્ટની વાત માનવા તૈયાર નથી કે એના રૂપિયા આપો તો એ તમને ભરે, ક્યાં ના પાડે છે. એટલે આ બિંદાસ લડે છે, વાણીઓ હોશિયાર છે અને એ કહે છે કે તમે કરી લો જે કરવું હોય. 2020માં યસ બેંકે જેમાં રેડ કર્યો હતો ને, ઇન્કમ ટેક્સને બોમ્બે હાઈકોર્ટે રિડિક્યુલ કર્યા હતા કે ભાઈ તમે લોકો આધા અધૂરા પેપર લઈને શું કામ આવો છો? હવે ઈ જ મેટરની અંદર ઈડી 54 જગ્યાએ રેડ કરે તો શું લઈ લેવાની છે, કઈ ખબર પડતી નથી. પણ એનો શેર દબાય, એનો શેર માર્કેટમાં થોડો પ્રેશર બિલ્ડ થાય, એના સિવાય એમની પાસે કોઈ બીજો ઈરાદો છે નહીં. અને અનિલ અંબાણીએ જે બી કામ કર્યા છે એ બહુ વ્યવસ્થિત રીતે ગોઠવીને કરેલા છે. એટલે હું નથી લાગતું કે એની અંદર કઈ નીકળશે, પણ ક્યાંક ગવર્મેન્ટના કોઈ પ્લાનમાં એવું લાગતું હશે કે આ ભવિષ્યમાં, કારણ કે નોઈડામાં અદાણી સાહેબ 2 દિવસ ત્યાં મેસેજ હતા કે ત્યાં કંઈક રિયલ એસ્ટેટનું મોટું કામ કરવા જઈ રહ્યા છે. એટલે પોસિબલ છે કે વરી એને ટૂંકો રાખવા માટે અત્યારે ઈડી બીડીને મોકલ્યા હોય. કારણ કે સુપ્રીમ કોર્ટે તો ઈડીને ના પાડી દીધી કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ કોઈ પણ પોસ્ટ ઉપર માણસ હોય એને તમે એરેસ્ટ નહીં કરી શકો. તો હવે આવા કોકને પકડો જે લોકો કોન્સ્ટિટ્યુશનલ માણસોને ઉભા કરે છે. એટલે આ બધી ગંદી રમતો હજી પણ ખતમ થતી નથી, પણ આ અલ્ટિમેટલી દેશને નુકસાન કરી રહ્યું છે. ઈ જયારે સમજમાં આવશે ત્યાં સુધી કદાચ બહુ મોડું થઈ ગયું હશે. જી પણ મને ગિરીશભાઈ એ સમજાતું નથી કે અદાણીને કોઈ નડે નહીં અને એમાંય પાછા અનિલ અંબાણીને લઈને ભાઈ ફ્રાન્સ જાય છે. રાફેલનો ધંધો જ એને જેમાં કોઈ અનુભવ ન હોવા છતાં એને જોડે છે. અને ધારો કે બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય, આપણું બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિક સપ્લાય, એ પાછું એની પાસે હતું, એ પાછું એને વેચ્યું એ રિલાયન્સ પાવર ની પાસેથી. અને બીજું રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આજે તો પાછી પ્રેસ રિલીઝ એવી આવી છે કે અનિલ અંબાણી તો આમાં જેનો ડાયરેક્ટર જ નથી. તમે એટલે ખેલ શું છે? માત્ર અદાણીનો ખેલ છે કે અનિલને બદનામ કરવાનો ખેલ છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરને બદનામ કરવાનો ખેલ છે? રિલાયન્સ ઇન્ફ્રા, અને એમાં તો સેબીએ 2024માં જે 5 વર્ષનો બેન્ડ નાખ્યો, એમાં કન્ડિશન એ છે કે એ કોઈ પણ જાતની ડાયરેક્ટરશીપ કે એના ઓલું કોન્સ્ટિટ્યુ આપણે એડમિનિસ્ટ્રેટિવ લીડિંગ નહીં કરે. તો એ તો નથી કરતા, તો તમે નોટિસ કોને આપી રહ્યા છો? એટલે નિયત એ છે કે રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ કોમ્યુનિકેશન એવી રીતે દબાવો કે બીજા કોઈ કાર્યક્રમ અત્યારે જે ચાલુ થતા એમાં નડતર થાય નહીં. કારણ કે અનિલ અંબાણી એક્ટિવ નહીં હોય, પણ એમના છોકરાઓ છે, એમની ટીમ છે. આ તો લિમિટેડ કંપની છે, તો ઓબ્વિયસ છે કે ટીમ એક્ટિવ હશે. એટલે બધા ઉપર પ્રેશર રાખવા કે ભાઈ તમે બીઓ. આજે સીધો ને સટેક વાત ઈ જ છે કે ભાઈ જોઈ એટલો મોટો ડિફોલ્ટર છે,
તો ઈ વિજય માલ્યા કે કોઈના જેમ મોદીની જેમ ભાગ્યો નથી દેશ મૂકીને. જો એ ડિફોલ્ટર હોત તો ભાગી જાત, અને નથી ડિફોલ્ટર છે તો તમે એરેસ્ટ કેમ નથી કરતા? જો તમે જો તમારી પાસે એટલા બધા પ્રૂફ હોય, તમે આટલા બધા રેડ કરી કોર્ટની અંદર, તમારી કોઈ કોર્ટનો સ્ટે તો તમારી પર છે નહીં એના એરેસ્ટ ઉપર. જો તમે દિલ્હીના સીએમ ને ખાલી સ્ટેટમેન્ટ ઉપર એરેસ્ટ કરી શકો છો કે ભાઈ તમે વાત કરી હતી પૈસા દેવાની, તો તમારી પાસે તમે માનો, તમે તો એમ કહો છો કે ભાઈ સાયપ્રસમાં પૈસા જે આડાવડા થયા હતા એનો તમારી પાસે પ્રૂફ છે, તો એરેસ્ટ કરો. અને ઈડી નો રોલ એટલો લિમિટેડ છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે જ્યાં ઇન્ડિયાની ફોરેન એક્સચેન્જ રેવન્યુની અંદર અને ઈ ટેરરિઝમ એક્ટની અંદર આનો ફોર્મેશન થયું હતું, જે વર્લ્ડની રેઝોલ્યુશન 9/11 પછી જે થયું હતું એમાં. હવે તમે એની અંદર જુઓ ને તો આખા વર્લ્ડની ઓર્ગેનાઇઝેશનમાં તમારે એને બતાવવું પડે છે કે તમે ટેરરિસ્ટ ફંડિંગના કેસીસ પકડ્યા, એનો લિંક શું હતું, એ પૈસા ક્યાંથી આવ્યા હતા. હવે એ તો બધું દૂર રહ્યું, 95% તો કન્વિક્શન તમારા થયા જ નથી. એનો મતલબ એ કે તમે પોલિટિકલ ઇન્ટેન્શન સિવાય કોઈ કેસ કર્યા જ નથી, તમારું કન્વિક્શન જ નથી. જો તમે આતંકવાદી ધારામાં કોકને પકડ્યા હોય ને એટલા બધા તમારી પાસે ફંડિંગના પ્રૂફ હોય તો તમે એરેસ્ટ કરી લો. એટલે ઈ ન કરવું, એટલે આ જે બધું થઈ રહ્યું છે એ હવે ઉજાગર થાય છે અને પબ્લિકને સમજમાં આવે છે કે શું થઈ રહ્યું છે. હવે અનિલ અંબાણી એઝ એ બિઝનેસમેન જ્યારે એ રિટેલિએટ કરશે, એ પોતાના અસલિયત પર આવશે ત્યારે તમે ક્યાં જશો? કારણ કે એવું નથી કે બિઝનેસમેનને કટલા ખબર નથી. તમે જે લોકોને ભેગા લઈને ફર્યા છો એમાં તમે પણ મેનિપ્યુલેશન કર્યું છે, એ બિઝનેસમેનોને પણ ખબર છે. પછી તમે જુઓ તો આની અંદર બહુ સારી ફેસિલિટી શું હતી કે 2002 નો એક એક્ટ હતો, ધેટ વોઝ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. એ કોમ્પિટિશન ઓફ કમિશન ઓફ ઇન્ડિયાને એટલા પાવર હતા કે તમને પેનલાઇઝ કરે, તમારા પ્રોફિટના 3 ગણા તમને પેનલાઇઝ કરે, અને એનું મર્જર કે એક્વિઝિશન તમે કરો છો, તમે કંપની ફોર્સફુલી ટેક ઓવર કરી કે નથી કરી, એ કોમ્પિટિશન કમિશનનું પાવર હતો કે તમને બચાવે કે નાની નાની કંપનીઓને આ મોટા હાથીઓ ખાઈ ન જાય. એનો તો બધો ખતમ થઈ ગયું. કોમ્પિટિશન તો રહ્યું નહીં ગિરીશભાઈ, એમાં અદાણીને બચાવવા માટે બિરલાની કંપનીમાં એને નોટિસ આપવામાં આવી સિમેન્ટની વાતમાં. આજ કોમ્પિટિશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે અદાણી નરેન્દ્ર મોદી માટે આટલા બધા ઇનેવિટેબલ છે. એની પાછળ તમે આખી ગેમ જો આગળ બી કદાચ હિન્દી ચેનલ પર પણ ડિસ્કસ કર્યું કે જે સિમેન્ટ કંપનીઓનું એક્વિઝિશન થવા માંડ્યું, એમાં એવો રૂલ હતો કે અમેરિકામાં તમારી પાસે કાર્બન ક્રેડિટ પ્લસ હોવી જોઈએ. કાર્બન ક્રેડિટ પ્લસ હોય તો તમારી સિમેન્ટ કંપનીથી યુરોપમાં લે. યુરોપ બહુ મોટી માર્કેટ હતી, એટલે તમે જુઓ કે સોલારની અંદર હેપેઝાર્ડ તમને ડેઝર્ટ દઈ દીધા, જંગલ દઈ દીધા. તમને એટલી કાર્બન ક્રેડિટ કઠી કરવી હતી કે તમે ત્યાં ધંધો કરી શકો. જિંદાલને એ લોકો પોતાના સ્ટીલ પ્લાન્ટ છે એટલે કાર્બન ક્રેડિટ ગેઇન કરે છે, પણ એ પોતાના માલ માટે વાપરે છે. તો અદાણીને એટલી બધી કાર્બન ક્રેડિટ માટે ફેસિલિટીઓ અપાવી કે કચ્છની અંદર આખો રણ દઈ દીધું. ઈ જે સોલાર પ્રોડક્શનમાં કાર્બન ક્રેડિટ મળી, ઈ એકચ્યુઅલી યુરોપમાં સિમેન્ટ વેચવા માટે કરવાની હતી. કારણ કે નહીં તો આપણે વર્લ્ડમાં મલેશિયા, એશિયા, શ્રીલંકા એવા કન્ટ્રીઝમાં જ વેચી શકીએ છીએ, નેપાલ ને ભૂટાનમાં, જ્યાં કાર્બન ક્રેડિટની ડિમાન્ડ નથી, પણ યુરોપમાં નહીં. એટલે આખી ગેમ જે હતી એવી રીતે ચાલી રહી હતી. એટલે સોલારમાં જો અદાણી આવે તો એ કાર્બન ક્રેડિટ બીજા કોકને વેચે. પછી અહીંયાની કંપનીમાં તમે રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું. પહેલા કાર્બન ક્રેડિટ સેલેબલ હતી, તમે કીધું ના તમે વાપરો, એટલે એવું ન થાય. પછી અહીંયા ગાંધીનગરમાં પણ મોટા એક્ઝિબિશન થયા કે ભાઈ કાર્બન ક્રેડિટ કેવી રીતે વેચવી. હવે કોને વેચવી છે એનો ઈશારો બધા જાણતા હતા કે નાની નાની કંપનીઓ કાર્બન ક્રેડિટ કોને વેચે, કારણ કે સેલેબલ સ્ક્રિપ્ટ હતી. એટલે ઘણા બધા ષડયંત્રો ચાલે છે જે કોમન પબ્લિકને ખબર નથી કે આ લોકો કઈ મોટી લેવલ ઉપર ષડયંત્ર કરી રહ્યા છે. અને એનો જ આ ભાગ છે કે ભાઈ અનિલ અંબાણીને કેવી રીતે મેન્ટલી દબાવીને રાખવો ત્યાં સુધી આપણા બીજા કામ થઈ જાય. પણ અનિલને દબાવવાની વાત છે, ત્યાં મુકેશની પરિસ્થિતિ શું? કારણ કે મુકેશનું પણ પાછું છે ને, જેમ આર્મેકો કે પેલી કઈ સાઉદી અરેબિયાની કંપની, એની સાથે એનું ટાઈપ થયું, પછી તૂટી ગયું, વળી પાછું કઈ ખેલ થયો, સાહેબ નારાજ હતા, સાહેબે મધ્યસ્થી કરવાની હતી, વગેરે વગેરે વગેરે. હવે એમાં સાચી વાત શું છે આપણને ખબર જ નથી પડતી. ના, મેં તમને કીધું ને, આ બિઝનેસમેન હોય છે એ લોકો પોતાના પહેલેથી જ બધા એસ્કેપ રૂટ્સ નક્કી કરતા હોય, કારણ કે એમને ધંધો બંધ કરવો પોસાય એમ નથી. એટલે ઇટ ઇઝ અ બિગ રૂટ. હવે તમે જો અત્યારે મુકેશ અંબાણી રશિયામાં બેઠા છે, કારણ કે યુરોપિયન યુનિયન એમ કીધું કે રશિયાનો ઓઇલ નહીં, રશિયાનો ઓઇલ લઈને જે પ્યુરિફાય કરીને વેચશે ને, અમે એના પર બેન્ડ લગાડશું. પણ નવાઈની વાત એ છે કે યુરોપિયન યુનિયન એક બાજુ બેન કરે છે અને કાલે યુરોપિયન યુનિયનનું આખું કમિશન જઈને બેજિંગમાં બેઠું છે.
કારણ કે બહુ સ્માર્ટ પ્લે જીપિંગે કર્યું છે. એને કીધું કે ભાઈ કન્ટ્રી સાથેનો ટાઈપ નહીં, મારી કંપનીઓ તો ઇન્ડિપેન્ડન્ટ છે, એમની પાસે માલ હશે તો તમને દેશે, હું ના નથી પાડતો. એટલે બધા ત્યાં પહોંચી ગયા છે કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કરવા. હવે એમને ખબર છે કે કોને માલ દેવો ન દેવો, છેલ્લે જીપિંગ નક્કી કરશે. અત્યારે એને કહી દીધું, એટલે ટ્રમ્પને જે ફેસ ઇટ થયું છે કે ભાઈ તું ના પાડત પણ તારી કંપની વાળા તો હાથ પગ જોડે, કારણ કે એમનો સર્વાઈવલ જ નથી. સેમી કન્ડક્ટર્સ જો ચાઇના બંધ કરી દે, એમની નિવેડા કંપનીની એટલી કેપેસિટી નથી કે એ આખા વર્લ્ડને સેમી કન્ડક્ટર આપી શકે. એને ગરજ પડશે રેર અર્થ મટીરિયલની, જે પણ 95% ચાઇનાની મોનોપોલી. એટલે આ લોકો બધા ત્યાં પહોંચી ગયા છે. જનરલ મોટર્સ પહોંચ્યું છે, ફોક્સવેગન ના સીઓ પહોંચ્યા છે, હાથ જોડીને ભાઈ તું અમને તો માલ આપ, તો ભલે કંપનીથી કંપની ડીલ કરી લ્યો, મને કાંઈ વાંધો નથી. એટલે ટ્રમ્પને કેવી રીતે પુશબેક કર્યો છે એને સમજવું જોઈએ. હવે મુકેશ અંબાણી જે રશિયામાં બેઠા છે, એમની કંપની જે રોઝનેટ છે રશિયાની, એને નાયરા પેટ્રોલ રિફાઇનરી સાથે એનો 49% નો એનો સ્ટેક છે. એટલે રશિયા પોતાની કંપનીને માલ આપે એમાં કોઈ સેન્કશન લાગી શકે નહીં. એટલે એક અરેન્જમેન્ટ ઈ છે. બીજો અરેન્જમેન્ટ ઈ છે કે રશિયાએ તો છેલ્લા 5-10 વર્ષથી ટ્રાન્સપોર્ટેશન બાય પાઇપલાઇન જ કરે છે ચાઇનાને. એનો પેટ્રોલિયમ પ્રોડક્ટ અને પાવર ફેક્ટર બધો ત્યાંથી આવી રહ્યું છે. એટલે ઈ તમે જુઓ કે ઈ જો સપ્લાય ચાઇના આવે અને ચાઇનાનો સીપીસી રૂટ ચાલુ છે ગ્વાદર, પાકિસ્તાન અને ઈરાનના પોર્ટથી, જો ત્યાં આવી અને શિપ તમને જામનગર રિફાઇનરીમાં માલ આપે, એમાં કોઈ સેન્કશન લાગશે નહીં. અને બહુ જૂનું, બહુ ઇન્ટેલિજન્ટલી એને એસઈઝેડ બનાવ્યું છે. તમારા કોઈ પણ સેન્કશન એસઈઝેડ ને લાગે નહીં, સિવાય કે પ્રોહિબિટેડ આઇટમ હોય. રિસ્ટ્રિક્ટેડમાં એસઈઝેડ અલાઉડ. એટલે એ વધારે તો એમ કહે કે ઇન્ડિયામાં નહીં વેચતા, તો એ તેને ક્યાં વેચવું છે? યુરોપિયન યુનિયન $13 બિલિયન નો માલ તો લાસ્ટ ટાઈમ બી લીધો છે રિલાયન્સ. તો એ લોકોને બી તેલ તો જોશે ને, એ લોકો પાસે પ્રોડક્શન નથી. અને તકલીફ એ છે કે ડોલર ડોમિનન્સ જેમ જેમ ઈ કરવા જશે એમ ખતમ થતું જાય છે, કારણ કે આ તો બધા પોતાની કરન્સીમાં ધંધો કરે છે. ચાઇનાએ કહી દીધું જેને માલ જોઈએ મારો યુઆન લઈને આવો, હું આપું છું. એટલે યુઆનની ડિમાન્ડ ઓટોમેટિકલી વધી ગઈ, ડોલરનો પર પ્રેશર આવી ગયો. આફ્રિકા જ્યાંથી આ લોકો ચોરી કરીને આટલા વર્ષોથી કમાતા, સડનલી આફ્રિકા એ લોકોની ઇન્કમનો સોર્સ જ બંધ કરી નાખ્યો છે. એટલે બધી રીતે ઘેરાણા છે. ઘણા બધા જીઓપોલિટિકલ ચેન્જીસ એન્ટિસિપેટેડ છે. હવે વેટ એન્ડ વોચ કે એની અંદરથી કયો વેપારી શાણપણથી રસ્તો કાઢી જાય છે અને કેવી રીતે એ લોકો એક્ઝિસ્ટ કરે છે, એ જોવાનું રહેશે. એટલે સાહેબ આમાં આજે જે આપણો મુખ્ય મુદ્દો છે અનિલ અંબાણીને ત્યાં ઈડીની રેડનો, એ એટલે એનું તારણ એવું કાઢી શકીએ કે ગૌતમ અદાણીના ઇન્ટરેસ્ટને સાચવવા માટે ઈડીનો ઉપયોગ કરીને એને ત્યાં રેડ કરવામાં આવી છે, જે રેડનો કોઈ મતલબ જ નથી. હા, યસ બેંકે તો 2020 માં ઇન્કમ ટેક્સ વાળા કોર્ટે બહાર કાઢી મૂક્યા હતા કે તમારી પાસે કોઈ એવિડન્સ નથી, શું હાલે આવજો, અને ડિફોલ્ટર તમે એને સેટલ નહીં કરશો, કારણ કે તમે પોતે એને 40 લાખ કરોડ રાખીને બેઠા છો, દેતા નથી. તો તમે એક માણસને પૈસા ના આપો, તમે એને ડિફોલ્ટર કેવી રીતે ગણત કરો? એટલે સિસ્ટમ એટલે બિંદાસ બેઠો. એ ક્યાં દેશ મૂકીને ગયો છે? એ ક્યાંય જતો નથી, કારણ કે એને ખબર છે કે હું નિર્દોષ છું. આજે કેમ મેન્યુપ્યુલેશન કરું કે ચોરી કરી, બધા વેપારી ચોરી નથી, પણ એ જે તમારા પોલિસીનો લાભ લઈને કમાય છે તો એની અકલમંદી છે, એમાં કોઈ સ્મગલિંગ નથી કરતા. એટલે તમે જે રૂલ્સ બનાવ્યા અને ઈડીના રેડ પછી કેમ કંપનીઓ લેવાય છે, એ તો આપણે એમઆરજીમાં આપણે બોમ્બેનો એરપોર્ટ જોયો, તિરુવનંતપુરમનો જોયો. એટલે બધું તમે ન વેચો તો તમારે દઈ દેવું પડે. કર્ણાટકના પોર્ટમાં અમે વિઝિટ કરીને આવ્યા હતા, એક લેડીએ બનાવ્યો હતો, એટલી બધી મહેનત કરી અને બનાવી, છેલ્લે એમને ત્યાંથી કાઢી મૂકીને અડાણીને દઈ દેવું પડે. એટલે આ સિચ્યુએશન તો ઊભી થઈ જ રહી છે, એમાં કોઈ મોટી વાત. હવે એ ખુલતું પડી જાય છે. અને જ્યારે તમે વર્લ્ડ કોમ્પ, એટલે હવે હું સમજો કે અદાણીને કદાચ હિન્ડનબર્ગ પછી વિશ્વમાં ધંધા ન મળે તો ઇન્ડિયાના ધંધા તો સિક્યોર કરીને આપીએ. અનિલ અંબાણી, મુકેશ અંબાણી તો દુબઈમાં જઈને ધંધો કરી લેશે, લંડનમાં કરી લેશે. એટલે આ એક સીધો ડિસ્ક્રિમિનેશન તૈયાર થઈ રહ્યું છે. જી, તમે તો જોરદાર વાત કરી, પણ આ મને લાગે છે, મને તો એમ હતું કે આ હાથ કેમ નાખ્યો છે અનિલ અંબાણી ઉપર? કારણ કે અનિલ અંબાણી તો તમને ખબર છે, વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એને તો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે છે ને એમને વડાપ્રધાન નું સ્વપ્ન દેખાડ્યું હતું એ વખતે, અને એમની હાથે છે ને એના તો મધુર મધુર સંબંધો રહ્યા. એટલે એને ત્યાં રેડ થાય. એટલે પણ તમે એનું રહસ્ય આજે છે ને બહુ જ સ્પષ્ટપણે કે અદાણીના ઇન્ટરેસ્ટ સાચવવા માટે જ આ છે ને અનિલ અંબાણીને ત્યાં રેડ થાય છે, જ્યાં અનિલ અંબાણી જવાબદાર નથી. કારણ કે મને લાગે છે એની કંપનીઓએ પણ આજે જે સ્ટેટમેન્ટ કર્યું છે, 2 સ્ટેટમેન્ટ કર્યા છે, પાવરે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરે, બંનેની અંદર છે ને આ બહુ સ્પષ્ટ કરી દીધું છે એમણે. એટલે ગિરીશભાઈ, આજે તો તમે
મને લાગે છે આ ચમત્કારની સામે પ્રતિ ચમત્કાર કર્યો એવું લાગે છે. મને લાગે છે આપણા દર્શકોને પણ આ વાત સમજવી પડશે કે આપણી સરકાર, આપણી કેન્દ્ર સરકાર, આપણા વડાપ્રધાન કોના ઇન્ટરેસ્ટ માટે છે ને કામ કરી રહ્યા છે અને દેશ કઈ રીતે ચાલે છે એ છે ને તમારે સમજવું પડશે. અને એ સમજ્યા વિના આપણે છે ને કોઈના ચાલીસા કરવાની જરૂર નથી. હકીકત એ છે કે ઈડીનો ઉપયોગ આજે પણ વિરોધીઓને ખતમ કરવા માટે અથવા તો વિરોધીઓને અથવા તો સમર્થકોને સાચવવા માટે એ કરવામાં આવી રહ્યો છે. ભલે સુપ્રીમ કોર્ટ છે ને એને જે નિર્દેશ આપતી હોય પણ છતાં ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે એ એટલી જ હકીકત છે. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને પોતાના અભિપ્રાય એ કોમેન્ટ બોક્સમાં લખવા માટે પણ હું છે ને વિનંતી કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.